સુરતની બિરસા મુંડા યુનિવર્સિટીમાં ભરતીને લઈને વિરોધ સતત થઈ રહ્યો છે। ભરતીમાં અનામત નહીં રહેતા કોંગ્રેસે વિરોધના સૂર ઉઠાવ્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભરતી મુદ્દે નિવેદન આપ્યું। ભરતીમાં એસસી, એસટી, ઓબીસીને અન્યાય થયો તેવું કહ્યું છે અને તમામ વહીવટી ભરતીમાં અન્યાય થાય છે। આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે તેવું મનીષ દોશીએ કહ્યું। બિરસા મુંડા યુનિવર્સિટીમાં અનામત ન રહેતા વિરોધનો સૂર ઉઠ્યો છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। મનીષભાઈ, કઈ રીતનું કોંગ્રેસનો આ મામલે વિરોધ છે અને જે ભરતી પ્રક્રિયાની અંદર અનામત નથી એ રાખવામાં આવ્યું, શું કહેવું છે? ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ બિરસા મુંડા યુનિવર્સિટીમાં મહત્વના પદ કહેવાય રજિસ્ટ્રાર, ડેપ્યુટી રજિસ્ટ્રાર, પરીક્ષા નિયામક, એકાઉન્ટ ઓફિસર, આવી મહત્વની નીતિગત નિર્ણય કરનારા પદ ઉપર એક પણ એસસી, એસટી, ઓબીસીની જગ્યાની જોગવાઈ કરવામાં આવી। જે જાહેરાત આવી આંચકાજનક સાથે સાથે ભાજપા સરકારની અનામત નાબૂદ કરવાની દિશાનું વધુ એક પગલું હોય તે રીતે આગળ વધી રહ્યા છે। ગુજરાતમાં એક તરફ નોકરીઓની ઘટતી જતી તકો, સરકાર સરકારી નોકરીઓમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ કરે, પરીક્ષા આવે મોટા પાયે ભરતી ન આવે, ભરતી આવે તો પેપર ફૂટે, પેપર ફૂટવાને ભૂલથી પણ પરીક્ષા લેવાઈ જાય તો ગેરરીતિને ગોલમાલ થાય મેરિટમાં। અને સાથોસાથે ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે। જે પગાર નિયમ પ્રમાણે હોય એનો અડધો ચૂકવવામાં આવે, વાઉચર ઉપર ચૂકવવામાં આવે અને સાથે સાથે સરકારે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટના નામે લાખો યુવાનોને જે રીતે રોજગારની આર્થિક શોષણનું મોડેલ આપ્યું છે એના કારણે એસસી, એસટી, ઓબીસી સમાજનું અનામતની જે બંધારણીય જોગવાઈ છે એનો છેદ ઉડી જાય છે। એટલે સરકાર અનામત વર્ગને પણ નુકસાન કરે, એના અધિકાર છીનવે, બીજી બાજુ બિન અનામત વર્ગના યુવાનોને પણ રોજગારથી વંચિત રાખવાનું પાપ કરી રહી છે। આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે બિરસા મુંડા યુનિવર્સિટીમાં જે રીતે મહત્વના પદ ઉપર અનામતની જોગવાઈનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તે તાત્કાલિક પણ સુધારો કરવામાં આવે। આ કાયદાકીય દ્રષ્ટિએ સંપૂર્ણપણે ગંભીર છે મુદ્દો। કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલમાં પણ આ મુદ્દાને ઉઠાવશે અને સાથે સાથે ગુજરાતની જનતા વચ્ચે પણ અમે આ મુદ્દાને લઈને જવાના છે। અંતે તો ગુજરાતના યુવાનોને ન્યાય મળે એવું કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે, પણ દુઃખની વાત એ છે કે ભાજપા સરકાર ગુજરાતના યુવાનોનો રોજગારનો અધિકાર છીનવી રહી છે। અનામત વર્ગના યુવાનો હોય એનો બંધારણીય અધિકાર છીનવી રહી છે। એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે। બિલકુલ, આ હતા મનીષ દોશી, જેમનું કહેવું છે કે ગુજરાતના નવયુવાનો જોડે પણ છે તે અન્યાય કરવામાં આવી રહ્યો છે ને તેને લઈને પ્રજા સુધી પણ આ મુદ્દો છે તે લઈ જવામાં આવશે। તદુપરાંત વિધાનસભાની અંદર પણ આ સમગ્ર મુદ્દે છે તે વિરોધ નોંધાવવામાં આવશે। કેમેરામેન અક્ષય વાડા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।